એક રિસેપ્શનમાં ગયા આખી કેરી આપી. મેં આખી કેરી શું લેવા આપી કે રસોઈને લેટ ટાઈમ છે, સમય પસાર કરો, ગોળે ગોળીને ખાઓ. તેમ કેરી ગોળતા ગોટલું સટક્યું. જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સા વી ગયું અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડ્યું કે ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો. પણ આપણા વડીલોને પૂછો, શાળે વર્ષ પહેલાંના લગ્ન તમે જુઓ કે જેથી તું ગોરદાદા લગ્ન લઈને આવે અને બેનો લગ્નને વધાવે અને સાહેબ 8 દી પછી લગ્ન હોય પણ જેટલા જાનમાં આવવાના જાનમાં જવાના હોય એ બધા માટે પાપડ આપણા બહેનો ઘરે વણતા હતા. અને એ એટલા ગણપતિ બેહારે અને બેનો પાપડ વણતા વણતા જે ગીતો ગાતા, કુટુંબમાં ગામમાં વિઘ્ન નહોતા આવતું એવા ગીતો 8 દી સુધી ગાય અને બધાને હરખ હોય કે 8 દી પછી લગ્ન છે. અને એ વખતે હૃદયના સંબંધ હતા. કોઈ કાર્ડ કે કંકોત્રી નાખી નહોતું ભાગ જતું. એક જણો રૂબરૂ નોતરું દેવા જાય કે હવે માંડવામાં આવજો, બપોરે જમવા આવજો, 2:30 વાગે ગણે બધા આવજો, રાતે ફૂલેકામાં આવજો. 4 વાર ઘરે ઘરે નોતરા દેવા જાય અને 500 માણસોને જાનું ગાડામાં ટ્રેક્ટરમાં આવે. પણ રિવાજ તો તમે જોવો આપણા વડીલોના કે જેવું પાદરમાં ટ્રેક્ટર આવે જાનનું એટલે જુવાણા એમ કે વડીલોને પહેલાં જમવા બેસી દો તો અમે ગામ જોઈએ એવી, કારણ કે ગામ બધા માટે નવું હોય. અને વડીલો જમવા બેસે, 250 ડોહલા આ બાજુ બેઠા હોય, 250 ડોહલા આ બાજુ બેઠા હોય. એ 15 છોકરા પીરવવા નીકળે. એ કોઈ વેટર કે મજૂર નહોતા, એ કન્યા પક્ષના કુટુંબના છોકરા પીરવવા નીકળે. પણ જાનમાં એવા ડોહલાની બુદ્ધિ તો તમે જોઈજો. એ સામે વેવાય બેઠા ને પૂછે એને ખબર પડી જાય કે 15 છોકરા પીરવવા નીકળ્યા. એમાં ઊંચામાં ઊંચી આઈટમ એ વખતે ખાવાની બરફી હતી કે જે છોકરાને બરફીનો તાહડો આપ્યો એ કુટુંબ સમજણો હોશિયાર હોય ને તો એને બરફી આપી.